તોમર સમાચારની શરૂઆત કરીએ તો સુરેન્દ્રનગરમાંથી કીર્તિ પટેલની ધરપકડ કરવામાં આવી છે। પૂણા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। કીર્તિ પટેલની ધરપકડ કરવામાં આવી રતનપર ખાતેથી, ત્યારે સુરતના પૂણા પોલીસે આ ધરપકડ કરી છે। અગાઉના જૂના કેસમાં પૂણા પોલીસે રતનપર અવધેશ્વર ટાઉનશીપમાં આવેલ કીર્તિ પટેલના નિવાસસ્થાનેથી ધરપકડ કરી છે। સુરત પોલીસે કીર્તિ પટેલની ધરપકડ કરી વધુ પૂછપરછ અને તપાસ અર્થે સુરતના લઈ જવામાં આવી છે। ત્યારે ખંડણી અને ધમકી સહિતના અગાઉના જૂના ગુનામાં પૂણા પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરતમાં કીર્તિ પટેલ અને ભાવનગરની સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નૈના બારૈયા સામે ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો। તો ભાવનગરના વેપારી અને મહિલા સરપંચના પતિ રાજુ ભમ્મરે આ બંને સામે ફરિયાદ નોંધાવી પરિવારને સોશિયલ મીડિયા પર ભયંકર બદનક્ષી કરવા અને ધમકી આપવા અંગે ફરિયાદ નોંધવામાં આવી છે। તો કીર્તિ પટેલની ધરપકડ કરવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। તો સંવાદદાતા અક્ષય અમારી સાથે જોડાઈ ગયા છે। અક્ષય, કીર્તિ પટેલની ધરપકડ કરવામાં આવી છે, શું અપડેટ મળી રહ્યું છે? જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો જે વિવાદાસ્પદ અને ખાસ કરીને બહુ ચર્ચિત જે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે કીર્તિ પટેલ, તેનું જે મૂળ વતન છે એ સુરેન્દ્રનગર છે। સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારમાં આવેલ અવધેશ્વર ટાઉનશીપમાંથી આજે વહેલી સવારે પૂર્ણા પોલીસ દ્વારા જે છે સુરતની, તેના દ્વારા કીર્તિ પટેલની અહીંથી ધરપકડ કરવામાં આવી છે। સ્થાનિક જે છે એ ધોરાનગર પોલીસને સાથે રાખી સુરત પોલીસ દ્વારા સમગ્ર ઓપરેશન છે પાર પાડવામાં આવ્યું છે। આજે વાત કરવામાં આવે તો આજે આ ટીવી પરના દ્રશ્યોમાં જોઈ રહ્યો છો તે કીર્તિ પટેલનું નિવાસસ્થાન છે। અહીંથી વહેલી સવારે કીર્તિ પટેલની સુરત પોલીસ દ્વારા છે ધરપકડ કરવામાં આવી છે। ક્યાંક ને ક્યાંક જે પોલીસ છે એ આ બાબતે ખૂબ જ સતેજ હોય તેવું હાલ સ્થાનિક સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે કે કીર્તિ પટેલ અને તેની સાથે જે અન્ય લોકો હતા તેઓ જૂનાગઢ ગુરુ પૂર્ણિમા નિમિત્તે ગયા હતા। ત્યાંથી આજે વહેલી સવારે અંદાજે 3 થી 3:30 વાગ્યાના સમયગાળામાં એ સુરેન્દ્રનગર પરત ફર્યા હતા। જે ચોક્કસ બાતમીના આધારે અંદાજે વહેલી સવારે લગભગ ત્યારબાદ 6 કલાકે જે છે એ સવારના 6 વાગ્યાના સમયગાળામાં સુરત પૂર્ણા પોલીસ અને ધોરાનગર પોલીસ દ્વારા સંયુક્ત રીતે જે છે આ કીર્તિ પટેલની અહીંથી ધરપકડ કરવામાં આવી છે અને હાલ કીર્તિ પટેલને પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે સુરત લઈ જવામાં આવી છે। આગળની વધુ કાર્યવાહી છે સુરત પોલીસ દ્વારા હાથ ધરવામાં આવશે। જી અક્ષય, આપ પણ જોડાયેલા રહેજો, વધુ અપડેટ આપની પાસેથી લેતા રહીશું। સુરતથી આપણી પાસે સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે। કીર્તેશ, કીર્તિ પટેલની ધરપકડ કરવામાં આવી છે સુરત પૂણા પોલીસ દ્વારા, અત્યારે હવે કયા પ્રકારે તપાસ ચાલી રહી છે, શું કાર્યવાહી કરવામાં આવી છે? બિલકુલ, કીર્તિ પટેલ અને સુરેન્દ્રનગરની સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નૈના બારૈયા બંને વિરુદ્ધ ખંડણીની એક ફરિયાદ સુરતના પૂના પોલીસ સ્ટેશન ખાતે નોંધાવવા પામી હતી। ખાસ કરીને સુરેન્દ્રનગરના વેપારી અને મહિલા સરપંચના પતિ રાજુ ભમ્બર દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી। તેમના દ્વારા જે રીતે સોશિયલ મીડિયા પર ટિપ્પણીઓ કરવામાં આવતી હતી, બદનક્ષી કરવામાં આવતી હતી, જેને લઈને આ ફરિયાદ નોંધાઈ હતી। જોકે થોડા દિવસ પહેલા આ મામલે કીર્તિ પટેલે પૂના પોલીસ સ્ટેશન પહોંચી અને હંગામો પણ મચાવ્યો હતો અને કહી શકાય કે સરકાર દ્વારા તેના જે સોશિયલ મીડિયાના એકાઉન્ટ છે તે બ્લોક કરવા છતાં પણ કીર્તિ પટેલે નવું કીર્તિ પટેલ AK-47 નામનું નવું એકાઉન્ટ શરૂ કરી ફરી પોતાની જે કરતૂતો તે શરૂ કરી દીધી હતી, જેને લઈને પૂના પોલીસ એક્શનમાં આવી હતી। ગઈકાલે સુરતથી પૂના પોલીસની એક ટીમ સુરેન્દ્રનગર ખાતે પહોંચી હતી અને મોડી રાત્રે તેની ધરપકડ કરવામાં આવી છે। કહી શકાય છે કીર્તિ પટેલને બપોર સુધીમાં સુરત લાવવામાં આવશે અને તેના પર કાયદેસરની કાર્યવાહીમાં કરવામાં આવશે। ખાસ કરીને જે કીર્તિ પટેલ છે તેના પર અનેક ગુના નોંધાયા છે। ખંડણી હોય, દાદાગીરી હોય, મારામારી હોય કે પછી બદનક્ષીની આ તમામ જાતની ફરિયાદો થવા છતાં પણ કીર્તિ પટેલ સુધરવાનું નામ નથી લેતી। ત્યારે ફરી એક વખત સુરતના પૂના પોલીસ મથકમાં તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાતા સુરતની પૂના પોલીસે તેની સુરેન્દ્રનગર ખાતેથી ધરપકડ કરી છે। જે કીર્તેશ, જે પ્રકારે કીર્તિ પટેલની જો વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયા અકાઉન્ટ એનું બ્લોક થયું, ત્યારબાદ નવું અકાઉન્ટ બનાવવામાં આવ્યું, એટલે જાણે પોલીસને પડકાર ફેંકી રહ્યું હોય, કારણ કે આટલા 10 થી વધુ ગુના તેની સામે નોંધાઈ ચૂક્યા છે, તેમ છતાં તેની જે કામગીરી છે અને તેનો જે બફાટ છે સોશિયલ મીડિયામાં તે હજુ પણ યથાવત જોવા મળી રહ્યો હતો। બિલકુલ, કીર્તિ પટેલ મેં પહેલા જ કીધું એમ સુધરવાનું નામ નથી લઈ રહી। સાંજ પડતાની સાથે જ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર ગાંડી બને છે, લોકોને ગાળો ભાંડે છે, લોકો વિરુદ્ધ અનાપ શનાપ બકતી હોય છે, જેને લઈને તેના પર એક પછી એક ફરિયાદ થતી હોય છે। ખાસ કરીને રાજુ ભમ્બર છે કે તેને તેના વિરુદ્ધ બદનક્ષી અને ખંડણીની ફરિયાદ નોંધાવી હતી। જો કે
ફરિયાદ થયાની વાત મળતા જ આ કીર્તિ પટેલ પોલીસ સ્ટેશન પહોંચી હતી, ધમાલ ચકડી મચાવી હતી. જો કે તેનું એકાઉન્ટ બ્લોક થઈ જતા નવું એકાઉન્ટ બનાવી તે પડકાર ફેંકી રહી છે પોલીસને. આખા જે નવા એકાઉન્ટમાં એક વિડીયો છે તે વિડીયોમાં પોલીસને પડકાર આપતી હોય તેવા શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એટલે કે કીર્તિ પટેલ એટલી હદે બેફામ બની હતી કે તેને કાયદાનો ડર રહ્યો નહોતો. ત્યારે હવે પોલીસ દ્વારા તેને કાયદાનો કડક પાઠ બનાવવાની વાત શરૂ કરવામાં આવી છે. સુરેન્દ્રનગરથી ધરપકડ કરવામાં આવી રહી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના એક પોલીસ સ્ટેશનમાં જ્યારે ધરપકડ કરી હતી ત્યારે તે ધ્રુસકે રડવા માંડી હતી, પણ કોર્ટે જામીન આપતા જ કોર્ટની બહાર આવતા ફરી તે પોતાના તાલમાં આવી ગઈ હતી. જો કે થોડા દિવસ ચૂપ રહ્યા બાદ રાજુ ભમ્મર વિરુદ્ધ ગમે તેવા સ્ટેટમેન્ટો સાથેની સોશિયલ મીડિયામાં રીલો વાયરલ કરી હતી, જેને લઈને આ ફરિયાદ થઈ હતી. ખાસ કરીને તેના તમામ એકાઉન્ટ ભારતમાં બેન્ડ કરવા છતાં તેને નવું એકાઉન્ટ બનાવ્યું હતું અને એકાઉન્ટમાં તે લોકો અને ખાસ કરીને પોલીસને ચેલેન્જ આપતી જોવા મળી હતી. જ્યારે હવે પોલીસે તેની શાન ઠેકાને લાવવા માટે મોડી રાત્રે તેની કહી શકાય સુરેન્દ્રનગરથી ધરપકડ કરી છે. તેને બપોર બાદ સુરતના પુના પોલીસ સ્ટેશન લાવવામાં આવશે, ત્યાં તેની કાયદેસરની અટકાયત કરવામાં આવશે અને ત્યારબાદ તેની વધુ પૂછપરછ શરૂ કરવામાં આવે. કહી શકાય કે તેને નવું એકાઉન્ટ બનાવ્યું છે, તેને લઈને પણ એક અલગથી ગુનો દાખલ થાય તેવી શક્યતાઓ પણ હાલ દેખાઈ રહી છે. જે કીર્તેશ, આપ જોડાયેલા રહેજો. સુરેન્દ્રનગરથી આપણી સાથે અક્ષય પણ જોડાયેલા છે. અક્ષય, આપની પાસે આવવા માંગીશ કે કીર્તિ પટેલનું જ્યારે નામ આવે ત્યારે તે ડ્રામા ક્રિએટ કરવા માટે ખૂબ ઓળખીતી છે, બફાટ કરવા માટે તે ખૂબ ઓળખીતી છે, અને જ્યારે અડધી રાત્રે ધરપકડ કરવામાં આવે છે, શું ત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી? શું શાંતિપૂર્ણ રીતે તેની ધરપકડ કરવામાં આવી હતી કે ફરી એકવાર નવો ડ્રામા ક્રિએટ કરવામાં આવ્યો હતો? જી ચોક્કસથી જો રાતનો જે બનાવ જે છે વહેલી સવારે જ્યારે પોલીસ આવી ત્યારે પોલીસ જે છે પૂરતી તૈયારી સાથે આવી હતી. ખાસ કરીને જે વિસ્તાર છે, લોકેશન સહિતની સમગ્ર જે માહિતી છે પોલીસ દ્વારા પહેલેથી જ મેળવી લેવામાં આવી હતી. તેમજ 3 થી વધુ જે છે મહિલા પોલીસ કર્મચારીઓને સાથે રાખીને પોલીસ દ્વારા જે સમગ્ર ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. અને પોલીસ દ્વારા જ્યારે કીર્તિ પટેલને કહેવામાં આવ્યું કે અહીંથી આપની ધરપકડ કરવામાં આવી છે, ત્યારે જે પોલીસના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કીર્તિ પટેલ દ્વારા કોઈ પણ પ્રકારનો વાદ વિવાદ કે આનાકાની કર્યા વગર જે છે તાત્કાલિક પોલીસના સરેન્ડર થઈ હતી અને પોલીસ દ્વારા છે કીર્તિ પટેલ ની અટકાયત કરી અને વિધિવત રીતે એને સુરત લઈ જે રવાના થયા છે. જે અક્ષય, સમગ્ર માહિતી બદલ આપનો આભાર, અને કીર્તેશ આપનો પણ આભાર. સમાચારમાં હવે આગળ વાત કરીશું માંજલપુરની પેટા ચૂંટણી વિશે. વડોદરા માંજલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી, ત્યારે કોંગ્રેસે લગાવ્યા આચાર સંહિતા ભંગના આરોપ. સોશિયલ મીડિયા પર ભાજપ નેતાઓના વિડીયો વાયરલ કર્યા છે. કરજણના ધારાસભ્ય અક્ષય પટેલનો વિડીયો સામે આવ્યો છે. ભાજપ અગ્રણી ઢોલ નગારા સાથે નજરે ચડ્યા છે, તો સોસાયટીઓમાં કાર્યકર્તાઓ સાથે મુલાકાત પણ લેવામાં આવી છે. ભાજપને મત આપવા અપીલ કરી મતદાન મથક સુધી એક કાર્યકર પ્રચાર સામગ્રી લઈને પહોંચી ગયો. કોંગ્રેસે કલેક્ટર સમક્ષ આચાર સંહિતા ભંગની ફરિયાદ પણ કરી છે. વડોદરા માંજલપુરની પેટા ચૂંટણી, ત્યારે હવે આચાર સંહિતા ભંગના કોંગ્રેસ તરફથી આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. જે ભાજપના ઉમેદવાર છે તેમના દ્વારા પ્રચાર કરવામાં આવ્યો હોય તે પ્રકારનો વિડીયો સામે આવ્યો છે. ભાજપના જે અગ્રણી છે તે ઢોલ નગારા સાથે નજરે પડ્યા છે. સોસાયટીઓમાં કાર્યકર્તાઓ સાથે મુલાકાત પણ લોકોની લેવામાં આવી છે અને ભાજપને મત આપવા અપીલ કરવામાં આવી હોય તેવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે. હાર્દિક, માંજલપુરની પેટા ચૂંટણી અને હવે કોંગ્રેસ તરફથી આક્ષેપ થઈ રહ્યા છે કે આચાર સંહિતાનો ભંગ થયો છે. આખરે શું અપડેટ સામે આવી રહ્યું છે? કારણ કે એ વિડીયો પણ સામે આવ્યો છે, તે પણ અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે તેના કારણે. બિલકુલથી જો આપણે મતદાનની વાત કરીએ તો નિરોત્સાહી મતદાન તો છે જ, પરંતુ તેને લઈને જ ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ એડી ચોટીનું જોર જે છે તે લગાવી રહ્યા છે. અને ભાજપ હોય કે કોંગ્રેસ હોય, બંને દ્વારા સામસામે આચારસંહિતા ભંગની જે ફરિયાદો જે છે તે કરવામાં આવી રહી છે, આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. સૌથી પહેલાં કોંગ્રેસે જે છે તે સવાલ ઉઠાવ્યા હતા અને કોંગ્રેસે સોશિયલ મીડિયામાં કેટલાક વિડીયો વાયરલ કર્યા હતા. અને વિડીયોમાં પણ જોઈ શકાય છે કે ધારાસભ્ય સહિતના જે ભાજપના અગ્રણીઓ છે તેઓ ભાજપનો ખેસ પહેરીને ઢોલ નગારા સાથે જુદી જુદી સોસાયટીઓમાં ફરી રહ્યા છે અને ઘરે ઘરે જઈને લોકોને અપીલ કરી રહ્યા છે કે લોકો જે છે તે ઘરની બહાર નીકળે અને ભાજપને
મત આપે. તો બીજી તરફ ભાજપ દ્વારા પણ એવા આરોપ લગાવવામાં આવ્યા છે કે મતદાન મથકની આસપાસ જ એટલે કે બિલકુલ નજીક જ જે છે તે કોંગ્રેસ દ્વારા પ્રચાર પ્રસારની સામગ્રી લઈને જે છે તે પ્રચાર કરવામાં આવી રહ્યો છે. એટલે અત્યારે બંને પક્ષના જે કાર્યકર્તાઓ છે તેઓ સામસામે આવી ગયા હોય તેવા પ્રકારની સ્થિતિ છે. અત્યારે સવારના 11 વાગ્યા છે અને હજી પણ જે છે તે જોઈએ એવો ઉત્સાહ મતદારોમાં જોવા મળતો નથી. આપણે પણ મતદારોને અપીલ કરીએ છીએ કે લોકો વહેલામાં વહેલી તકે પોતાના ઘરની બહાર નીકળે અને પોતાના મતાધિકારનો ઉપયોગ જે કરે. મેં કીધું અગાઉ એ પ્રમાણે કે વર્કિંગ ડે હોવાથી જે છે કે લોકો પોતપોતાના કામમાં વ્યસ્ત છે, એના કારણે કદાચ મતદાન ધીરું થઈ શકે એવી શક્યતાઓ જે છે તે સેવાઈ રહી છે. પરંતુ બપોર બાદ લોકો જે છે તે પોતાના ઘરની બહાર નીકળે અને મતાધિકારનો ઉપયોગ કરે તેવી શક્યતાઓ જે છે તે સેવાઈ રહી છે. ધીરે ધીરે કરીને જે મતદારો છે તેઓ મતદાન મથક સુધી પહોંચી રહ્યા છે અને તમામ પ્રકારનું તકેદારી રાખવામાં આવી રહી છે. તમામ વ્યવસ્થા જે છે તે કરવામાં આવી છે. અહીંયા એક સ્થળ છે ત્યાં શ્રેયસ સ્કૂલ ખાતે જે છે તે મતદારોમાં થોડો ઘણો ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે અને લોકોને જે છે પૂરતું માર્ગદર્શન મળે તે પ્રકારની વ્યવસ્થા જે છે તે અહીંયા કરવામાં આવી છે. આપણે કેટલાક જે મતદારો છે તેમની સાથે વાતચીત કરીશું, જાણવાનો પ્રયાસ કરીશું કે તેઓ શું ઈચ્છી રહ્યા છે. તમે શું કહેશો? વોટિંગ કરવા માટે આવ્યા છો, પરંતુ જોઈએ એટલા લોકો હજી વોટિંગ કરવા બહાર નીકળતા નથી. લોકોને શું અપીલ કરશો? કારણ કે વોટ તો કરવો જોઈએ. વોટ કરવો જોઈએ, જરૂરી કરવો જોઈએ. ને આ વરસાદનું વાતાવરણ છે, મોડા બી આવી શકે છે વોટ કરવા માટે, પણ આવશે ખરા જરૂર લોકો. વિસ્તારની વાત કરીએ તો કોઈ સમસ્યા માજલપુરમાં કોઈ સમસ્યાઓ કે કોઈ વિકાસ કેવો ઈચ્છો છો? સરસ સરસ, ફાઇન, ગુડ. બિલકુલથી તો લોકો જે છે તે વિકાસ ઈચ્છી રહ્યા છે. તમે શું કહેશો? વોટિંગ કરવા માટે આવ્યા છો, પરંતુ લોકો હજી નીકળતા નથી. લોકોને શું અપીલ કરશો? કારણ કે વોટિંગ કરવું જરૂરી છે. વોટિંગ તો કરવું જ જોઈએ. તો ખબર નહીં એ લોકો પરવારીને પછી નીકળે કે કોઈને કદાચ સર્વિસવાળા હોય એ તો કદાચ આવી જાય, પણ જે ઘરવાળી લેડીઝ હોય, હાઉસવાઈફ હોય એ કદાચ મોડેથી આવે. વર્કિંગ ડે છે એટલે કદાચ ધીરું મતદાન થયું લાગે. એ પણ ખરું હોય એની અંદર વર્કિંગ. તો માનો છો કે બપોરે વરસાદ પડે પહેલા લોકોએ વોટિંગ કરવું જોઈએ? 100% કરવું જોઈએ, કારણ કે વરસાદની તો આગાહી છે, એટલે આવતીકાલની છે, એટલે આજે પણ આવી શકે છે વરસાદ. એટલે લોકોએ ઘરની બહાર તો નીકળવું જ જોઈએ. આપણે વિસ્તારની વાત કરીએ તો કોઈ સમસ્યાઓ ખરી મૂળભૂત કે જેનું સમાધાન જરૂરી છે? સમસ્યાઓ તો બધી ઘણી બધી હોય છે એની અંદર, ઘણી બધી રોડની હોય છે, આ છે તે, પણ વોટિંગ કરવું પડે છે એની અંદર આપણા હક તરીકે અથવા તો ફરજ તરીકે. નવા જનપ્રતિનિધિ પાસે શું અપેક્ષા છે? શું થશે વિસ્તાર? સ્વચ્છ વહીવટ. બિલકુલથી સ્વચ્છ વહીવટ જે છે તે ઝંખી રહ્યા છે અને ધીરે ધીરે હવે લોકો જે છે તે મતદાન મથકો સુધી પહોંચી રહ્યા છે અને પોતાના મતાધિકારનો ઉપયોગ જે છે તે કરી રહ્યા છે. 9 વાગ્યા સુધી લગભગ 6.5% આંકડો હતો, એટલે અત્યારે 11 વાગ્યા છે, એટલે 7-7.5% આસપાસ જે છે તે મતદાન થયું હોઈ શકે. હજુ સત્તાવાર કોઈ આંકડા સામે આવ્યા નથી કે 11 વાગ્યા સુધી કેટલું મતદાન થયું છે, પરંતુ એની આસપાસ જ જે છે તે મતદાન થયું હોવાની શક્યતાઓ જે છે તે હાલ સેવાઈ રહી છે અને ધીરે ધીરે જે મતદાતાઓ છે તેઓ પોતાના ઘરની બહાર નીકળી રહ્યા છે. પરંતુ મેં કીધું પ્રમાણે કે જોઈએ એટલો ઉત્સાહ જે છે તે મતદારોમાં જોવા મળતો નથી. એટલે આપણે પણ લોકોને અપીલ કરીએ છીએ કે વહેલી તકે લોકો પોતાના ઘરની બહાર નીકળે અને પોતાના મતાધિકારનો ઉપયોગ જે છે તે કરે. જે હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. રાજકોટની આંગડિયા પેઢીમાં લાખો રૂપિયાની લૂંટનો મામલો સામે આવ્યો છે. 2 હથિયારધારી શખ્સો લૂંટ ચલાવી ફરાર થયા છે. રોકડ ભરેલા થેલા લઈ ફરાર થઈ ગયા. બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પટેલવાડી પાસે આવેલ આંગડિયા પેઢીમાં લૂંટ ચલાવવામાં આવી. 2 જેટલા વ્યક્તિઓ હથિયાર સાથે આંગડિયા પેઢી ખાતે ધસી આવ્યા હતા અને સમગ્ર મામલાની જાણ થતાં બી ડિવિઝન, લોકલ ક્રાઇમ બ્રાન્ચ, ડિપાર્ટમેન્ટ ઓફ ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. આંગડિયા પેઢીમાં કેટલી રોકડ હતી તે સહિતની બાબતે તપાસ શરૂ કરવામાં આવી છે. લૂંટમાં કેટલી રકમ ગઈ છે તે બાબતે પણ તપાસ શરૂ કરવામાં આવી છે. તો સીસીટીવીના આધારે લૂંટારુઓની શોધખોળ પણ શરૂ કરવામાં આવી છે. રાજકોટની આ ઘટના સામે આવી છે કે જ્યાં આંગડિયા પેઢીમાં લૂંટ આચરવામાં આવી છે. લાખો રૂપિયાની લૂંટનો આ મામલો સામે આવ્યો છે. તો સીસીટીવી ચકાસવામાં આવી રહ્યા છે. 2 હથિયારધારી શખ્સો આવ્યા અને લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા. રોકડ ભરેલા થેલા લઈને ત્યાંથી ફરાર થઈ ગયા છે. તો બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારની આ ઘટના સામે આવી છે. પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તો સીસીટીવી ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે. આ સાથે લૂંટારુઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે. તો લૂંટમાં કેટલી રકમ ગઈ છે તે બાબતે પણ તપાસ કરવામાં આવી રહી છે. સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે. હાર્દિક,
આંગડિયા પેઢીમાં લૂંટનો મામલો સામે આવ્યો છે. શું અપડેટ હાલ મળી રહ્યું છે? કેવા પ્રકારની તપાસ થઈ રહી છે હાલ? ચોક્કસથી કોમલ, રાજકોટ શહેરના જે પ્રાઇમ એન્ટરપ્રાઇઝ નામની આંગડિયા પેઢી છે ત્યાં જે આજે 10:30 વાગ્યાની આસપાસ લૂંટ થયું હોવાનું સામે આવ્યું છે. બે જે બુકાનીધારી શખ્સો છે તે અહીંયા પહોંચ્યા હતા અને એમના દ્વારા આ જે છે લૂંટ કરવામાં આવી હતી. રોકડ ભરેલા 2 થેલા છે તેમને લઈ જવામાં આવ્યા હતા અને ત્યારબાદ આ લૂંટ જે છે કરવામાં આવી હતી. પરંતુ કેટલા રૂપિયાની લૂંટ થઈ છે, આરોપીઓ ક્યાં ગયા છે તેને લઈને અત્યારે પોલીસ દ્વારા પહોંચી છે. પોલીસ પણ અત્યારે આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. જે રીતે અહીંયા જે રાજકોટ શહેરનો આ જે પટેલવાડી નજીકનો વિસ્તાર છે અને અહીંયા ટ્રાફિકથી સતત ધમધમતો વિસ્તાર છે. અહીંયા જે રીતે વાત કરવામાં આવે તો જે પોલીસ જે છે સતત ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં અત્યારે લૂંટનો બનાવ બન્યો છે. પોલીસ પહોંચી છે. પોલીસ દ્વારા જે છે અત્યારે અહીંયા જે છે તપાસ કરવામાં આવી રહી છે. આપણને જે અંદરના દ્રશ્યો છે એ પણ અત્યારે બતાવવાનો પ્રયાસ કરીશું. જે રીતે અહીંયા જે ખાસ કરીને 2 બુકાનીધારી શખ્સો હતા અને તેમને ઘાતક હથિયારની મદદથી જે છે એ લૂંટ કરી હતી. અત્યારે અંદરના દ્રશ્યો જોઈ શકો છો કે જે રીતે પોલીસ છે તેમના દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. અલગ અલગ જે છે મુદ્દે પોલીસ પૂછપરછ કરી રહી છે. હાલ આ શખ્સો છે કોણ છે તે પણ જે છે અંગે તપાસ કરવામાં આવી રહી છે. આસપાસના સીસીટીવી ફૂટેજમાં આ શખ્સો દેખાય છે કે કેમ કયા વિસ્તારમાં ગયા છે તે સમગ્ર મામલે હાલ જે છે રાજકોટ બી ડિવિઝન પોલીસ તેમજ પોલીસની અલગ અલગ ટીમ છે તે અત્યારે પહોંચીને તપાસ કરી રહી છે. જી જે હાર્દિક, જે 2 હથિયારધારી લોકો આવ્યા હતા અને તેમના દ્વારા લૂંટ ચલાવવામાં આવી, આખરે કયા સમયગાળા દરમિયાન આ લૂંટ ચલાવવામાં આવી અને સાથે કેટલી રોકડ ત્યાંથી લઈને ફરાર થયા છે તેને લઈને કોઈ પણ પ્રકારનું અપડેટ મળી રહ્યું છે ખરી હાલ? ચોક્કસ હાલ પોલીસ અધિકારી છે તે સમગ્ર મામલે જે છે એ પૂછપરછ કરી રહ્યા છે. હાલ આપણી સાથે અહીંયા ડીસીપી છે, આપણે એમની સાથે પણ જે રીતે અહીંયા પ્રાઇમ આંગડિયાવાડી પેઢી છે. એમાં અલ્કેશ દવે કરીને કર્મચારી હતા અને 2 માણસો બાઇક ઉપર આવ્યા અને 19 લાખના એમના જે રૂપિયા હતા એ બંદૂક બતાવીને લૂંટ કરીને ભાગી ગયેલા છે. 19 લાખ એની જે અલ્કેશભાઈ દવે કરીને એ લોકોના પોતાના કર્મચારી છે આંગડિયાના, એમની પાસે. સમગ્ર લૂંટની જે માહિતી આપી રહ્યા છે. ખાસ કરીને રાજકોટ શહેરમાં જે રીતના લૂંટનો બનાવ બન્યો છે, આ લૂંટના બનાવને લઈને જે છે અહીંયા લોકોના ટોળા પણ એકઠા થયા છે. રાજકોટ શહેરમાં જે અલગ અલગ જગ્યાએ જે રીતના જે પોલીસ પહોંચી છે, બી ડિવિઝન પોલીસ સહિતના જે પોલીસ કાફલો છે તેમના દ્વારા સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે. જી કોમલ. જે હાર્દિક, જે પ્રકારે તેમના દ્વારા માહિતી આપવામાં આવી છે કે જે કર્મચારી હતા તે કર્મચારી પાસેથી 19 લાખ રૂપિયાની જે રોકડ હતા તે રોકડ લઈને તે લોકો ફરાર થઈ ગયા હતા. એટલે હવે તે વિષયમાં કયા પ્રકારે તપાસ કરવામાં આવશે? આસપાસ લોકો પણ હાજર છે, શું તેમને કોઈ વસ્તુનો ખ્યાલ છે તે પણ કદાચ જાણવાનો પ્રયાસ થાય તો કરજો. જે રીતના અત્યારે અહીંયા પોલીસ પહોંચી છે, પોલીસ જે છે અંદરના કેટલાક કર્મચારીઓ છે તે સામેલ હોવાનું સામે આવ્યું છે. હાલ 19 લાખ રૂપિયા જેટલી મોટી રકમની ચોરી થઈ છે. અત્યારે જે રીતે અહીંયા પોલીસ અધિકારીઓ છે તે જે કોણ કર્મચારીઓ હતા, શું હતા તેમને લઈને અત્યારે તપાસ કરી રહી છે. પોલીસની અલગ અલગ ટીમો છે તે અત્યારે અહીંયા જે છે ઘટના સ્થળે પહોંચી છે અને તેમના દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. સાથે સાથે આ જે વિસ્તારમાં જે અલગ અલગ સીસીટીવી કેમેરા આવેલા છે તેમની પણ તપાસ કરવામાં આવી રહી છે. જે રીતે અહીંયા અત્યારે લોકોના ટોળા છે તે મોટી સંખ્યામાં એકત્ર થયા છે. જે રીતે રાજકોટ પોલીસ છે તે અત્યારે પહોંચી છે અને એમના દ્વારા આ જે છે સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે. પરંતુ જે રીતે સમગ્ર બનાવ બન્યો છે તેમને લઈને કંઈક ચકચાર મચી ગયો છે, કેમ કે આ બનાવ છે તે સવારે 10:30 વાગ્યાની આસપાસ બન્યો હતો. એટલે કે સવારના સમયે જે છે અહીંયા લોકો છે તે પણ મોટી સંખ્યામાં હોય છે અને એમના દ્વારા અત્યારે જે છે અત્યારે જે લૂંટારૂ ટોળકી છે તેમને હિંમત દાખવી છે. અત્યારે કઈ દિશામાં ગયા છે તેને લઈને પણ પોલીસ છે તે તપાસ કરી રહી છે. જી કોમલ. જે હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો રાજકોટના મામલો કે જ્યાં આંગડિયા પેઢીમાં લાખો રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી છે. 19 લાખ રૂપિયા લઈને ત્યાંથી ફરાર થઈ ગયા હતા લૂંટારુઓ. તો જે આંગડિયા પેઢીના કર્મચારી છે તેમની પાસેથી રોકડ રકમ લઈને ફરાર થયા હતા.
મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંક સાથે કરોડોની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. બેંક સાથે 10 કરોડ 88 લાખથી વધુની છેતરપિંડીના આક્ષેપમાં 2 વેપારીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. શ્રીજી કોર્પોરેશનના માલિક રાજેશ કુમાર પટેલ અને ક્યોર હેલ્થ કેરના માલિક હેતલ પટેલ સામે આક્ષેપ છે કે તેમણે 9 કરોડ 80 લાખ રૂપિયાની ટર્મ લોન મેળવી હતી અને ગીરવે મૂકેલી કેટલીક દુકાનો બેંકની જાણ વગર વેચી નાખી હતી. હાલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. ગુજરાત તરફથી આવી રહેલા ડીપ ડિપ્રેશને પકડી ગતિ. 20 કિલોમીટરની ઝડપથી આગળ વધ્યું ડીપ ડિપ્રેશન. છત્તીસગઢના ચંપા પહોંચ્યું ડીપ ડિપ્રેશન. ગુજરાતથી અંદાજે 1000 કિલોમીટર દૂર છે સિસ્ટમ. 24 કલાકમાં મધ્યપ્રદેશ પહોંચી શકે છે સિસ્ટમ. દર કલાકે 7 કિલોમીટર આગળ વધી રહી છે સિસ્ટમ. ગુજરાતમાં ધીમે ધીમે વધી શકે છે વરસાદની તીવ્રતા. કાલથી ગુજરાતમાં ફરી વેગ પકડી શકે છે વરસાદ. શુક્રવારે કેટલીક ઠેકાણે સાંભેલાધાર વરસાદ સંભવ. આગામી 48 કલાકમાં ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું અનુમાન. પંચમહાલ, વડોદરા, મહીસાગરમાં પડી શકે છે વરસાદી ઝાપટા. સૌરાષ્ટ્રના ભાગોમાં વરસશે વરસાદ. ગુજરાતમાં 20 ઇંચ સુધી વરસાદ પડવાની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી. 48 કલાક બાદ ફરી વરસાદનો બીજો રાઉન્ડ આવશે. બંગાળના ઉપસાગરમાં એક મજબૂત સિસ્ટમ. 30-31 જુલાઈએ ભારેથી અતિભારે વરસાદની શક્યતા. રાજ્યમાં ગુરુવારથી ફરી વધશે વરસાદનું જોર. 31 જુલાઈએ અમદાવાદ, સુરત, આણંદ સહિત 8 જિલ્લામાં રેડ એલર્ટ. સાંભેલાધાર વરસાદની આગાહી. 12 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, જ્યારે 14 જિલ્લામાં યલો એલર્ટ. 4 સિસ્ટમ સક્રિય હોવાથી મેઘરાજા ભૂક્કા બોલાવશે. ડીપ ડિપ્રેશન, મોન્સૂન ટ્રફ, શિયર ઝોન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય. અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ 15 ઇંચ વરસાદ. સામાન્ય કરતાં 5% પડ્યો વધુ વરસાદ. પાટણના રાધનપુરમાં વરસાદનું તાંડવ. ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકસાન. પેદાશપુરા અને ગોતરકા સહિતના અનેક ગામોમાં વાવેતર સંપૂર્ણ નષ્ટ. હજારો વીઘામાં પાક નિષ્ફળ જતા બિયારણ, ખાતર અને ખેડૂતોની મહેનત પર ફરી વળ્યું પાણી. સરદાર સરોવર નર્મદા ડેમ 70% ભરાયો. ડેમની સપાટી 128.55 મીટરે પહોંચી. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં વરસાદથી નર્મદા ડેમમાં પાણીની અવિરત આવક. 22,722 ક્યુસેક પાણીની નોંધાઈ આવક. નર્મદા ડેમના પાવર હાઉસ કરાયા બંધ. 24 કલાકમાં ડેમના જળસ્તરમાં 10 સેન્ટીમીટરનો થયો વધારો. 3,970 મિલિયન ક્યુબિક મીટર લાઇવ સ્ટોરેજ ઉપલબ્ધ. નર્મદા જિલ્લામાં મેઘરાજાની ધોધમાર બેટિંગ. નીનાએ ધોધના રમણીય દ્રશ્ય આવ્યા સામે. નર્મદામાં ભારે વરસાદથી નદી નાળા અને ધોધ સક્રિય. પ્રવાસીઓની સલામતીને ધ્યાને રાખી તમામ ધોધ પર પ્રતિબંધનો નિર્ણય. દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમની સપાટીમાં સતત વધારો. ડેમમાં 11,689 ક્યુસેક પાણીની આવક. ડેમની સપાટી 316.29 ફૂટે પહોંચી. ડેમમાંથી પાણી છોડાતા તાપી નદી બની તોફાની. ખેડા જિલ્લામાં વરસાદ વિરામ બાદ પણ જળબંબાકાર. 5 દિવસ વીતવા છતાં રસ્તાઓ પરથી પાણી ન ઓસરતા વાહન વ્યવહાર બંધ. 4 મુખ્ય માર્ગો સહિત 7થી વધુ રસ્તાઓ પાણીમાં ડૂબ્યા. ગ્રામ્ય વિસ્તારમાં રસ્તાઓ જળમગ્ન હોવાથી વાહન વ્યવહાર ખોરવાયો. એક ગામથી બીજા ગામનો કપાયો સંપર્ક. વસો, પીજ, મેત્રાલ, બામરોલી રોડ, દેથલી, માલાવડા, અલનિદ્રાને જોડતા રસ્તાઓ બંધ થતા ગ્રામજનોને હાલાકી. દાહોદ જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ. વહેલી સવારથી અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામતા ખેડૂતોમાં ખુશીની લહેર. લીંબડી, ઝાલોદ, સિંગવડ, સંજેલી, સુખસર અને દાહોદ પંથકમાં વરસ્યો વરસાદ. પંચમહાલ પંથકમાં ફરી મેઘરાજાની પધરામણી. એક દિવસના વિરામ બાદ ફરી જામ્યો વરસાદી માહોલ. મોરાવા સહિત આસપાસના ગામોમાં વરસાદી ઝાપટા પડતા ખેડૂતોમાં ખુશી. હળવા ઝાપટા પડતા વાતાવરણમાં પ્રસરી ઠંડક. મરચાના ઉત્પાદન માટે જાણીતા વાવથરાના ભાડોતર ગામમાં ભારે વરસાદ બાદ તારાજી. 300 એકરથી વધુ ખેતીલાયક જમીન પાણીમાં ગરકાવ. ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન. પાણી નિકાલની વ્યવસ્થા અને સરકાર તરફથી યોગ્ય વળતરની ખેડૂતોની માંગ. વલસાડમાં દમણગંગા નદીનો પ્રકોપ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો ખેડા નડિયાદના વાનગી ડાઇનિંગ હોલમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. રસોડાની ચીમનીમાં ભભૂકી ઉઠી આગ. ધુમાડાના ગોટે ગોટા નજરે પડ્યા છે તો ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી દેખા. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો છે. સદનસીબે ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ સર્જાઈ નથી તો ચીમની વિભાગમાં નુકસાન થયાની પ્રાથમિક માહિતી સામે આવી છે.
આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરવામાં આવી છે. તો ખેડાની આ ઘટના સામે આવી છે કે જ્યાં આગ લાગવાની ઘટના બની છે અને નડિયાદના વાનગી ડાઇનિંગની આ ઘટના સામે આવી છે કે જ્યાં રસોડાની ચીમનીમાં આગ ભભૂકી ઉઠી હતી અને ફાયર વિભાગ દ્વારા ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. તો નડિયાદના વાનગી ડાઇનિંગ હોલમાં આગ લાગવાની ઘટના અને રસોડાની ચીમનીમાં આગ ભભૂકી ઉઠી હતી. તો ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા. સંવાદદાતા ઉમંગ અમારી સાથે જોડાઈ ગયા છે. ઉમંગ, નડિયાદના વાનગી ડાઇનિંગમાં આગ લાગવાની ઘટના, હાલ કયા પ્રકારની પરિસ્થિતિ? ચોક્કસથી વાત કરવામાં તો જે પ્રકારે વાનગી હોટલ છે, વાનગી હોટલની અંદર રસોડાની અંદર કોઈ કારણોસર આગ લાગી હતી. આગ લાગવાના કારણે જેના ધુમાડા છે તે દૂર સુધી દેખાયા હતા. જો કે મહત્વની વાત કરવામાં આવે તો નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે તુરંત પહોંચી ગઈ હતી અને સમગ્ર આગ પર કાબુ મેળવ્યો હતો, જેના કારણે મોટી જાનહાની કરી હતી. જી કોમલ. જી ઉમંગ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. જૂનાગઢ મનપાની પેટા ચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે. વોર્ડ નંબર 3માં ભાજપના ઉમેદવારનો વિજય થયો છે. ભાજપના ઉમેદવાર અકરમ કુરેશીની જીત થઈ છે. તો 1998 મતથી ભાજપના ઉમેદવાર વિજેતા થયા છે. ભાજપે બેઠક જાળવી રાખી. ભાજપના વિજેતા ઉમેદવારે વિકાસના કામોની ખાતરી આપી છે. કોંગ્રેસના ઉમેદવારે હાર સ્વીકારી છે. વોર્ડ 3ના મતદારોનો આભાર પણ વ્યક્ત કર્યો છે. પહેલા તો હું બધાય વોર્ડ નંબર 3ના બધાય ભાઈઓ બહેનો વડીલો બધાયનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે મને જંગી બહુમતીથી જીતાડ્યા છે. એમના બધાયના આભાર. પ્લસ ભારતીય જનતા પાર્ટીના બધાય પદાધિકારીઓનો આભાર વ્યક્ત કરું છું. બધાય મારા ભાઈઓ ની બધાય આ ખાલી એક અક્રમની જીત નથી, બધાય ભાઈઓની જીત છે. આખા વોર્ડ નંબર 3ની જીત છે. બહુ સારા રહેશે. જે કઈ પણ કામ અધૂરા રહ્યા છે એમને પૂરા પૂર્ણ કરીશ. વોર્ડ નંબર 3ની પ્રજાએ કોંગ્રેસ તરફી 2900 જેટલા મત આપેલા છે. એ બદલ હું વોર્ડ નંબર 3ની પ્રજાનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને વોર્ડ નંબર 3ની પ્રજાએ ભાજપને વિન કરેલી છે. આજે જે કઈ પણ વસ્તુ થઈ છે, આ 12 વર્ષથી જે ચૂંટણી નહોતી થઈ એ ચૂંટણી થઈ છે. પબ્લિકનો જે કઈ પણ નિર્ણય છે એ શિરોમાન્ય ગણું છું અને એના અંદર ભાજપના ઉમેદવારની જીત જાહેર. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.